હવામાન વિભાગે આગામી 48 કલાક રાજ્યમાં આકરી ગરમી પડવાની આગાહી આપી। ઉત્તરથી માંડી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હીટ વેવની આગાહી અપાઈ છે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ આકરી ગરમી પડશે। કેટલાક જિલ્લામાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહેશે। સરદાર વલ્લભભાઈની જન્મ જયંતિ ઉજવવા દેશવ્યાપી યોજના બની છે। એકતાના પ્રતીક રૂપે દેશના 150 શહેરોમાં ભવ્ય ઉજવણી ગુજરાતના નેતૃત્વમાં થશે। રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને વિવિધ રાજ્યોના સીએમ સહભાગી થશે। મહાસંમેલનો, સાંસ્કૃતિક કાર્યક્રમો, નિબંધ, શેરી નાટક સ્પર્ધાઓ, ફૂડ ફેસ્ટિવલ અને લોક નૃત્ય જેવા આયોજનો કરવામાં આવ્યા છે। ભરૂચમાં શિક્ષક દંપતીની હત્યા કેસમાં પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને દબોચ્યો। જમાઈએ જ લૂંટના ઈરાદે સાસુ સસરાની હત્યા કરી હોવાનું સામે આવ્યું। દેવું વધી જતા આર્થિક રીતે સદ્ધર સાસુ સસરાની હત્યાનો પ્લાન બનાવ્યો હતો। ફિલ્મ શૈતાનમાં અભિનય કરનારી ગુજરાતની અભિનેત્રી જાનકી બોડીવાલાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો આઈફા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। ગુજરાતી ફિલ્મ વશ પરથી હિન્દી ફિલ્મ શૈતાન બનાવવામાં આવી છે। ગુજરાતી ફિલ્મ વશમાં પણ જાનકી બોડીવાલાએ અભિનય કર્યો હતો। ભારતની સ્વતંત્રતા સંગ્રામના 3 મહાન ક્રાંતિકારીઓ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની યાદમાં વીરાંજલિ કાર્યક્રમ યોજાશે। અમદાવાદના સાણંદ ખાતે 13 માર્ચે રાત્રે 8 કલાકે કાર્યક્રમ યોજાશે। યુવાનોમાં દેશભક્તિ જગાડવાનો એક ઉમદા હેતુથી વીરાંજલિ સમિતિ દ્વારા આયોજન કરાયું છે। છોટાઉદેપુરના બોડેલીના પાણેજ ગામે અંધશ્રદ્ધાની ચોંકાવનારી ઘટના બની। લાલુ હિંમત તડવી નામના ભુવાએ પોતાની સામેના ઘરમાં રહેતી 5 વર્ષની બાળકીની હત્યા કરી હતી। બાળકીને ઘરમાં લઈ જઈ વિધિ કરી કુહાડીથી ગળું કાપ્યું હતું। નવા શૈક્ષણિક સત્રથી છપાનારા પાઠ્યપુસ્તકોના ભાવમાં 45% સુધીનો ઘટાડો થવાના એંધાણ મળ્યા। એક અહેવાલ મુજબ પાઠ્યપુસ્તક મંડળે કાગળ ખરીદવાની શરતોમાં ફેરફાર કરતા પુસ્તકને છાપવાના ખર્ચમાં ઘટાડો થશે, જેની સીધી અસર વાલીઓના ખિસ્સા પર થશે। ખેડાના ડાકોરમાં બોર્ડની પરીક્ષામાં ચોરીનો વિડીયો વાયરલ થયો છે। ભવંસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પરીક્ષા ખંડમાં ઉમેદવારો એકબીજાને કાપલી આપતા હોવાના સીસીટીવી વાયરલ થયા। 1 માર્ચે ગણિતના પેપરમાં ચોરી થઈ હોવાનું અનુમાન। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે નિયમ મુજબ કાર્યવાહી થશે। સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે 14 માર્ચે પૂર્ણિમાના દિવસે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે। 51,000 કિલો અલગ અલગ પ્રકારના રંગ કષ્ટભંજન દાદાને અર્પણ કરવામાં આવશે। સવારે દાદાને રંગ ધરાવીને સંતો ભક્તો પર રંગનો છંટકાવ કરશે। છેલ્લા 9 મહિનાથી અવકાશમાં ફસાયેલી ભારતીય મૂળની એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને લેવા માટે 12 માર્ચે એક અવકાશયાન રવાના થશે। 16 માર્ચે 4 અવકાશ યાત્રીઓ સાથે યાન પૃથ્વી પર પરત ફરશે। નાસાએ તારીખ અંગે જાણકારી આપી હતી। 2 વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત માટે ગૃહ વિભાગે ફરી કવાયત શરૂ કરી છે। શહેરી વિસ્તારમાં હેલ્મેટના કડક અમલ કરવા માટે સૂચના અપાઈ છે। ટ્રાફિક જવાનોને સાથે રાખી ખાસ ડ્રાઈવ યોજવા તેમજ સીસીટીવીનો ઉપયોગ કરવા કડક નિર્દેશ અપાયા। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે। આજે 10 કિલો કેસર કેરીના બોક્સનો ભાવ 5,000 થી 6,000 રૂપિયા સુધી બોલાયો। હાફૂસ કેરીના 10 કિલો વાળા બોક્સનો ભાવ 6,000 થી 8,000 રૂપિયા બોલાયો। કેસર કેરીના 21 અને હાફૂસના 6 બોક્સની આવક થઈ હતી। ગરમી શરૂ થતાની સાથે જ લીંબુની માંગમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે। વિવિધ માર્કેટિંગ યાર્ડમાં 1 થી 9 માર્ચ દરમિયાન 20 કિલો લીંબુનો ભાવ 2400 થી 2900 રૂપિયા સુધી બોલાયો હતો। 1 કિલોનો ભાવ 145 રૂપિયા સુધીનો જોવા મળ્યો। ચેમ્પિયન ટ્રોફીમાં ભારત વિજયી બનતા જીતની ઉજવણી કરી રહેલા લોકો પર પથ્થરમારો કરાયો। ગાંધીનગરના દહેગામના ગ્રામ્ય વિસ્તારમાં 2 કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો। 15 થી વધારે વાહનોમાં તોડફોડ કરાઈ। 2 વ્યક્તિ પર લાકડી વડે હુમલો કરાયો। ઘર્ષણને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો। ભાગેડુ ઉદ્યોગપતિ લલિત મોદીને મળ્યો મોટો ઝટકો। વનુઆતુ સરકારે લલિત મોદીનો પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો। વનુઆતુના વડાપ્રધાને
ઉચ્ચ સ્તરીય બેઠક બાદ નિર્ણય લીધો. લલિત મોદીના કૌભાંડ અંગે વનોવતું સરકાર અજાણ હોવાનો દાવો છે. સંભલ શાહી જામા મસ્જિદમાં સફાઈ, રંગકામ અને સફેદ રંગ કરવાના મુદ્દા પર આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. એએસઆઈ આવતીકાલ સુધીમાં સોગંદનામું દાખલ કરશે. 12 માર્ચે વધુ સુનાવણી થશે. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમને અને બીજા બધાને લાગે છે કે ઔરંગઝેબની કબર હટાવી જોઈએ, પરંતુ કાયદાના દાયરામાં રહીને થોડું કામ કરવું પડશે, કારણ કે તે કબર સુરક્ષિત છે. કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન ઔરંગઝેબના મકબરાને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા રક્ષણ અપાયું હતું. હોળી ધૂળેટી પહેલા ઉત્તર પ્રદેશ સરકારની કેબિનેટ બેઠક મળી. મેડિકલ કોલેજ સહિત 19 દરખાસ્તો કેબિનેટ સમક્ષ લાવવામાં આવી હતી અને તમામને મંજૂરી અપાઈ છે. મેડિકલ કોલેજનું નામ સ્વાતંત્ર્ય સેનાની ચિત્તુ પાંડેના નામ પર રાખવામાં આવશે. હોળી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરેશિયસના પ્રવાસે. 11-12 માર્ચ દરમિયાન પીએમ મોદી મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. ભારતની મદદથી પ્રાદેશિક આરોગ્ય કેન્દ્ર અને સિવિલ સર્વિસીસ કોલેજ સહિતના પ્રોજેક્ટ્સ આકાર લઈ રહ્યા છે. માર્ક કાર્ની કેનેડાના નવા વડાપ્રધાન બનશે. સત્તાધારી લિબરલ પાર્ટીએ તેમને દેશના આગામી પ્રધાનમંત્રી તરીકે પસંદ કર્યા છે. ભારત સાથે રાજકીય ઘર્ષણ બાદ જસ્ટિન ટ્રુડોના રાજીનામા અંગે પાર્ટીમાં સવાલો ઉઠ્યા હતા અને રાજીનામું આપવા દબાણ કરાયું હતું. મહારાષ્ટ્રના નાણામંત્રી અજિત પવારે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26 માટે બજેટ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે 2047 સુધીમાં પ્રધાનમંત્રીના વિકસિત ભારતના સ્વપ્નોને પૂર્ણ કરવામાં મહારાષ્ટ્ર નંબર 1 બનશે. વિદેશી સીધા રોકાણમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે.